વેલકમ ટુ ન્યુ બ્લોગ. ચાલો આજે જોઈએ છે કે તનુબેન કાં જાય છે, પાર્લર ઉપર જાય છે. જોઈ શકો છો તમે આજે વરસાદ કેટલો જ છે. આજે વરસાદ પડતો છે. હમણાં જો એ નીકળીને એટલે વરસાદ ચાલુ થઈ ગયો અને પાર્લર ઉપર જવાનું છે ને આજે રવિવાર તો બી રજા નહીં પાડે. કેટલી બુદ્ધિ કાઢી જોઈ શકો તમે. એવું કઈ છે તારા જેવું થોડી છે પડી રહેવાનું. મોં કેમ તાકે હવે બધાની. આ બી ભૂત બની ગયા છે આપણા. આજે આવી ગયો ફીફા રમીને ચાલી જો ઓલી જો આમાં બેન આમાં બા મંદિરમાં દીવા કરી રહ્યા છે. જો બહાર બી આવી ગઈ છે બા. જોઈ શકો છો તમે વરસાદ છાંટી છાંટી પડી રહી છે. આપણો કાલે બ્લોગ જોયો હતો તમે. આપણે કાલે કિંગ ખાડીનું પાણી કેટલું હતું તમે. ચાલો આજે આપણે ચોપડા હરખા કરવાના છે તે આપણે બ્લોગમાં બની રહેજો તમે. ચાલો અમારો ભાઈ છે ચોપડા હરખા કરીએ ગાઈસ. અમારી ટીચર ચોપડા આપણે 10 પાસ થઈ જાય એટલે વાંધો નહીં. એટલે હવે એના ચોપડા કરવાના છે. મમ્મી બોલતી હતી ચોપડા હરખા મૂક, ચોપડા હરખા મૂક. મારે છે ને 24 કલાક મોબાઈલ લઈને બેસી રહેતો હતો એટલે મમ્મીએ એવું કે વોર્નિંગ આપી દીધી છે તું છે ને ચોપડા આજે હરખા નહીં કરી રાખે તને માર પડે. એના માટે હું છે ને એ કરું છું ચોપડા હરખા કરું છું. ચાલો આપણે છે ને હવે ચોપડા હરખા કરવાના છે. એના માટે આપણે કોથળો ઓઢીએ છીએ. કોથળો જો મળે તો આપણે કોથળામાં પેક કરીને મૂકી દેવાના છે આપણે ઉપર. તે આવતા વર્ષે મારા ભાઈને કામ લાગે. ગાઈસ મને જ કામ લાગે ને હમણાં મારા ચોપડાની અંદર જશે. ગાઈસ ચાલ આપણે કોથળો મળી ગયો છે તો આમાં ચોપડા ભરીએ. એ હિદ્દા આવતા વર્ષે ઉતરશે. કેમ કે મારા ભાઈ છે ને 10મામાં આવવાનો છે, હમણાં તો 9મામાં છે એટલે જે કરવાની વાર છે. તો ચાલો ચોપડા મૂકી દઈએ આપણે બી મેં નવા જ ચોપડા લાવેલો એટલે જોઈ શકો છો ગાઈસ. હવે ચોપડા નીકળેલા છે. હવે મારા 9માના ને 10માના બંને ભેગા છે એટલે જોઈને કરવા પડે. જોઈ લો કઈ કામનું નથી. આ જોઈ શકો છો. જોઈ લેજો આ 10માના ચોપડા છે. એ સ્કૂલમાંથી જ આપે છે એટલે બરાબર. ચોપડા ફલાખા જોઈ લેજો. જો કેવા હાલત છે ચોપડામાં. બીજા બી હોય ને તો તમારે મોટા વિડીયોમાં આપણા જોઈ શકો છો તમે. મારા ચોપડાના હાલત શું છે. આ પાછળનું પુઠ્ઠું ફાલ નાખ્યું અને હાલ ગુજરાતીની ચોપડીને એ કરી નાખેલું. આખી છૂટી પાલ નાખેલી વચ્ચેથી. ચાલો આપણે કોથળામાં ભરીએ છીએ. બહુ બધા ચોપડા છે ભાઈ. 10માં આ 9માની ચોપડી છે. હવે ગાઈસ તમને એક વસ્તુ કે અમે ઘરમાં બધું સાફ સફાઈ કરવાના છે. ચોથીની કંટા 5મી તારીખે તો અમારો વિડીયો જોયા કરજો. ને અમે છે ને તો સરપ્રાઈઝ આપવાના છે તમને. 8 કે 9 તારીખે તમને સરપ્રાઈઝ આલું તે વિડીયો તમે જરૂરથી જોજો ને લાઈક સબસ્ક્રાઇબ કરી લેજો. હવે આ ચોપડા ભાઈ ભરે છે થેલીમાં. અમે જવાના છે અંકલેશ્વર 9 તારીખે ને 8 કે 9 તારીખે અમે જવું ગાઈસ અંકલેશ્વર સરપ્રાઈઝ લેવા. ને કદાચ તમે ગાઈસ કલે અંકલેશ્વર કદાચ જ ગયા વરસાદ બંધ રહે તો એક કામ માટે બોલ. અચ્છા ભાઈ કવર તો અને અહીંયા લઈ આવ્યા ગાઈસ. તમે જોઈ શકો છો આપણા ચોપડા ભરાઈ ગયા. કેટલો આપણે એક કોથળો ભરાઈ ગયા. એટલા ચોપડા છે 10માના. તો ભાઈને વંશુભાઈને આ ભાઈને કામ લાગે આવતા વર્ષે. ગાઈસ મને જ કામ લાગવાના છે ગઈ આવતા મહિને ના કંપાસ મને બી આવતા મહિને તો ગાઈસ હું અત્યારે 9માં છું પછી 10મામાં આવી જાય એટલે મને જ કામ લાગે. મને દિલમાં ધગધગ થાય છે કે હું 9માં ને 10મામાં કેમ પાસ થવા. કઈ ગયેલા નહીં. જોઈ શકો છો તમે આપણો ખાનું ખાલી થઈ ગયું છે. એમાં આપણે ચોપડા હવે કઈ જગ્યાએ મૂકીએ આપણે પર જોઈએ છે. હવે આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો છે ને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણો કાલનો બ્લોગ જોયો હોય. કાલે કિંગમાં કેવું પાણી આવી ગયેલું, પછી જલેબી હનુમાન કેવું પાણી આવી ગયેલું તે તમારો બ્લોગ છે જ નીચે આપેલો જ છે. કાલનો બ્લોગ પડેલો જ છે. હમણાં છે ને હવે કન્ટિન્યુ રાખવાનો છે બ્લોગ. જો આપણો બ્લોગ સારો લાગ્યો આજનો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણા નવા બ્લોગ આવે. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે.